હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં પર સક્રિય હોવાની પરિસંચરણના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સવારે 5:30 વાગ્યાના બને 8:30 વાગ્યા ક્ષેત્રમાં જોવા મળતું. ઉત્તર પૂર્વ પરથી આગળ 24 મેના રોજ સવારમાં સુધી બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન શરૂ કેન્દ્રિત થવાની શક્યતા. ત્યારબાદ 25મી ને સાંજે ઉત્તર પ્રદેશ નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળ ખાડીમાં શક્યતા હોવાની જણાવી. અસરને ભારે વરસાદની ચેતવણી પછીથી સહી પશ્ચિમ બંગાળની ઉત્તર દક્ષિણ સહિત ઓડિશા બાલેશ્વરમાં આવવાનો વરસાદમાં અલગ અલગ પડશે. સાથે આ દક્ષિણ મણિપુર છેક સાથેના હળવા મધ્યમ વરસાદને અલગ અલગ સ્થળો પર ઉપર ભારે વરસાદની પડવાની શક્યતા છે ને પવન ફૂંકાવાની શક્યતા. 22 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીમાં 35 થી 45 કિમી/કલાક ઝડપી 55 કિમી અને કલાક ઝડપી પવન. 23 મેના સવારે નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં પવન ઝડપ 40 થી 50 કિમી/કલાકમાં 60 કિમી/કલાક પહોંચે ને 55 થી 60 થી 70 કલાક સુધી. આ ઉત્તર બંગાળની ખાડીમાં 25 તારીખથી 26 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં સુધી પહોંચી શકે છે. 22 મેના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સમુદ્રમાં દક્ષિણ 23 થી 24 મેથી 26 સુધીની ઉત્તર સમુદ્ર વિના થવાની શક્યતા છે.